ટોલ ટેક્સ પર બમણા દંડથી બચવા આટલું ધ્યાન રાખો। ફાસ્ટેગ અને ટોલ ટેક્સ સંબંધિત નવા નિયમ 17 ફેબ્રુઆરી એટલે કે આજથી લાગુ થયા છે। નવા નિયમ મુજબ જો તમારી કારનું ફાસ્ટેગ ટોલ ટેક્સ બૂથ પર પહોંચવાના 60 મિનિટ પહેલા બ્લેક લિસ્ટ થઈ ગયું છે તો તમારે છેલ્લી ઘડીએ રિચાર્જ કરવાથી બચવું જોઈએ। જો ટોલ સ્કેનના 10 મિનિટની અંદર રિચાર્જ કરવામાં આવે છે તો માત્ર સામાન્ય ટોલ ટેક્સ આપવું પડશે અને બમણા દંડથી બચી જશો। ચાલો જાણીએ કે કેવી રીતે કાળજી રાખવી। લાંબા પ્રવાસ પર જવાની પહેલા પોતાના ફાસ્ટેગ એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ રાખો। ટોલ પ્લાઝા પર પહોંચવાની પહેલા પોતાના ફાસ્ટેગનો સ્ટેટસ ચેક કરો। ફાસ્ટેગ એક્ટિવ છે કે ડીએક્ટિવ તે ચકાસો। ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થવાથી બચવા માટે સમય પર KYC અપડેટ કરો। જો વાહન ચાલક અપડેટેડ જાણકારી રાખે છે અને પોતાના ફાસ્ટેગ સક્રિય રીતે મેનેજ કરે છે તો તે નવા નિયમ મુજબ સરળતાથી આગળ જઈ શકે છે અને કોઈ પણ દંડ કે પેનલ્ટીથી બચી શકે છે।